નમસ્કાર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, નીટ 2024 ના ઓલ ઓવર ઇન્ડિયાનું જે કાઉન્સેલિંગ અત્યારે સ્ટાર્ટ થયું છે, એટલે જેટલા લોકોએ મારું કાઉન્સેલિંગ લીધું છે એ બધાને પણ સતત એક પ્રશ્ન હશે કે સર તમે કટ ઓફ એના વિશે હજી કાંઈ સ્ટેટમેન્ટ નથી આપતા. કોલેજનું નવી કોલેજનું શું થશે, કેવી રીતે મેટ્રિક્સમાં આવશે એના વિશે કાંઈ ઇન્ફોર્મેશન નથી આપતા. છેલ્લા 4 દિવસથી હું ખુદ અમુક એમ કહી શકાય કે મને પણ આ બધું ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે છે. હું તમને આજે બહુ ડિટેલમાં આજે 16 તારીખ છે, 16 ઓગસ્ટ, અને આજે એક લેટર રિલીઝ થયો છે એનએમસી ની સાઇટ ઉપર. આ વિડીયો આવ્યો એટલે હું આજના દિવસે તમને જે 4 દિવસનું જે કંઈ કન્ટેન્ટ મારી પાસે ભેગું થયું છે આપું છું, બહુ ટ્રાન્સપરન્સીથી. કટ ઓફ હું હજી પણ નહીં આપી શકું. કોલેજ કેટલી આવવાની છે, શું થવાનું છે એ આપણી પાસે બંધ ડબ્બામાં છે, આ ખબર નહીં પડે એના હું તમને અત્યારે ડિટેલ આપી દઉં છું. મતલબ મને પણ બધામાં અફસોસ ખૂબ જ છે, પીડા પણ ખૂબ જ છે કે તમે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરશો, કેવી રીતે કરી શકશો. આ બધામાં પ્રશ્નો તમને પણ ઘણા છે એમ મને છે. હું મારી સાઈડથી તમને ખાલી પરિસ્થિતિ શું છે ને એ અપડેટ આપું છું. બાકી હું એક જ સલાહ બધાને આપીશ કે ચોઇસ ફિલિંગ લોક કરવાનો દિવસ તમારો એ ગણાશે જે દિવસે છેલ્લો ટાઈમ હશે આપણો સર્વરમાં અપડેટ કરવાનો. એ શું કામ એનું પણ અપડેટ આપીશ તમને અત્યારે બહુ જ વ્યવસ્થિત રીતે. પહેલું હું આપું છું આજનો લેટર. આજે એનએમસીએ લેટર બહાર પાડ્યો છે. એમણે ચોખ્ખું જ કહી દીધું છે કે ઓલ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ હેવિંગ વેલિડ લેટર ઓફ પરમિશન LOP, લેટર ઓફ પરમિશન જેમની પાસે હોય એ જ કોલેજ એડમિશન આપી શકશે 2024-25 માં. સ્ટ્રિક્ટ થઈ છે, બહુ જ સારું છે બધા સ્ટુડન્ટ માટે. એક મેં લેટર વારે કીધો છે કે એનએમસીએ બહુ સ્ટ્રિક્ટ આપ્યું છે કે તમારે ઈચ એન્ડ એવરી કોલેજના કોર્નરનું, હવે હું ડિટેલમાં એમ પણ જઈશ કે બધી જ કોલેજોએ પોતાના ઈચ એન્ડ એવરી કોર્નરનું વિડીયો શૂટિંગ કરવાનું છે, સેફટીથી માંડી અને જે કંઈ ચાલે છે. હજી એક એવો લેટર એવો પણ આવ્યો છે જે હું આગળના ક્યારેક વિડીયોમાં તમને લાઈવ દેખાડીશ કે ઈચ એન્ડ એવરી કોલેજે પોતાના બધા જ ટીચર્સ, જેને આપણે પ્રોફેસર્સ કહીએ છીએ કોલેજમાં જાય ત્યારે, એ બધા જ કોલેજના પ્રોફેસરોનું પણ લિસ્ટ ડિટેલમાં અપલોડ કરવાનું છે. અને એવરી મંથ તમારે એમાં કંઈ પણ ચેન્જ હોય તો એ પણ અપલોડ કરવાનું છે વ્યવસ્થિત રીતે સાઇટ ઉપર, યસ, વેબસાઇટ ઉપર. આ બધામાં એક જ તાત્પર્ય છે, ટ્રાન્સપરન્સીથી આટલું નોબલ પ્રોફેશન છે એ ડિસ્ટર્બ કર્યા વગર ચાલે. આવી કલકત્તા જેવી રેગિંગની જે બધી ઘટનાઓ થાય છે એ ઘટનાઓ ઉપર બને એટલો સોસાયટી દ્વારા જ અંકુશ લાવી શકીએ આપણે, રાઈટ? ડિટેલમાં આપણે નથી જવું. આ લેટર જે છે એને હું અત્યારે અપડેટ કરી દઉં. એટલે આની અંદર જે એમને કોલેજ આપી છે એ કોલેજ છે અરાઉન્ડ 680 કોલેજીસ. વેસ્ટ બેંગોલની છેલ્લી કોલેજ છે. અને ડે 1 થી હું કહેતો આવતો હતો કે તમે કેવી રીતે કટ ઓફ ને બધું આપી શકશો જ્યારે તમારી પાસે આવો કોઈ ફિગર જ ફાઇનલ નથી. આની અંદર અત્યાર સુધી મેં ઘણા વિડીયોમાં દેખાડેલું છે 706 કોલેજ આવતી હતી, 1,09,170 સીટ હતી. એનએમસી ની સાઇટ ઉપર nmc.org.in આજની ડેટે 16 ઓગસ્ટ આજનું લાઈવ સર્ચિંગ છે. 704 કોલેજ, 1,08,870 સીટ ઘટી રહી છે. દુઃખદ છે આપણા બધા માટે આ સમાચારો, પણ સોરી, મારી પાસે પણ આના કોઈ અપડેટ્સ બીજા નથી, મારી પાસે આના કોઈ બીજા સોલ્યુશન્સ નથી. 1,09,170 સીટ હતી ને 706 કોલેજ હતી. હું ત્યારે પણ કહેતો કે કોલેજ એકચ્યુઅલી 705 છે. જીપમર કોલેજ પુડુચેરીની જે છે એની અંદર 2 સેશન છે અલગ અલગ. એમાં પણ અત્યારે આપણે ડિટેલમાં નથી જવું. એ ચોઇસ ફિલિંગ વખતે હું તમને બધું જ અપડેટ કરીશ જ. ટીમ 4 વીક સાથે તમે જોડાયેલા રહેશો એટલે તમને આવી ટ્રાન્સપરન્સીથી બધો ડેટા મળશે. અત્યારે શું સિચ્યુએશન છે જોતા જઈએ. અહીંયા છે 1,08,870, 704 કોલેજ, 2 ઘટી ગઈ. અપડેટ થવાની હતી ખરેખર તો 113 કોલેજમાંથી. આપણી પાસે છે જ લિસ્ટ, જ્યાં ડોક્યુમેન્ટ આપણે જોયું ત્યાં છે 680 કોલેજીસ, 1,06,434 સીટ. વધવાની જગ્યાએ અત્યારે એઝ ઓફ નાઉ આપણી બધાની સિચ્યુએશન છે સીટ ઘટેલી છે. 16, 8
2024 એઝ પર એનએમસી ના લેટર આપણી પાસે છે સીટ 1,06,434 નથી 1,09,170 નથી 1,08,870 જે સિચ્યુએશન છે હું તમને દેખાડું છું આગળ ઉપર જે કઈ અપડેટ આવશે એ આપતો રહીશ બીજા મારી પાસે કોઈ ક્લેરિફિકેશન આપી શકો એવી સ્થિતિમાં હું પણ નથી આના પછીનું આપણે ન્યૂઝ લઈએ યસ આમાં એક વધારાનો અપડેટ આપી દઉં ગુજરાત માટે બીજા કોઈ સારા ન્યૂઝ પણ નથી પણ સામે ખરાબ ન્યૂઝ પણ નથી આપણી જે 39 કોલેજીસ છે ગુજરાત સ્ટ્રેટ થ્રુ ભરાતી વત્તા આપણી પાસે એક એઇમ્સ છે અને એક આપણી પાસે છે બરોડાની ઓલ ઓવર ઇન્ડિયા કોટાની ડીમ્ડ યુનિવર્સિટીની કોલેજ એ કોલેજો બધી લિસ્ટમાં છે ઓલરેડી 39 કોલેજ આમાં આપણી આવી ગયેલી છે આપણા માટે બીજા કોઈ ન્યૂઝ એવા બેડ નથી પણ હજી અમે આ ડેટા શીટ આખી જોશું તમને આમાં બીજું એક અપડેટ આપી દઉં 14 તારીખે સંદેશની અંદર એકચ્યુઅલી ન્યૂઝ હતા બાકીના પેપર્સમાં મેં ચેક કર્યું તો ઓલમોસ્ટ મને ક્યાંય નહોતા મળ્યા તો આપણે અત્યારથી જ દિલથી ટીમ ચાર્વિક અને આપણું જે પેરેન્ટ્સ પરિવાર છે સ્ટુડન્ટ પરિવાર છે એના વતી સંદેશને થેન્ક યુ કહેશું 14/8 ના ન્યૂઝ છે એમણે પણ આપ્યું છે કે મેડિકલમાં મેરિટ 20 થી 25 માર્ક્સ ઊંચું જઈ શકે છે હું આમાં કોઈ ટિપ્પણી કોઈ પણ ઇનપુટ્સ આપતો નથી પણ તમને જે રજીસ્ટ્રેશન કેટલા વિદ્યાર્થીઓનું થયું એ બધું પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નહોતું ઇમ્પોર્ટન્ટ હતું મહત્વની વાત એ કે એમણે પણ એ જ કીધું છે રાજ્યમાંથી 3 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જે હાલ રિજેક્ટ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા આગામી દિવસોમાં અપીલ કરવામાં આવે તો ફરીવાર મંજૂરી મળે તેવી શક્યતા છે આપણા માટે જે ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ હતા એ આટલા હતા આના વિશે મેં ખૂબ જ સર્ચ કર્યું હું સતત 15 અને 16 ઓગસ્ટ મેં ટ્રાય કરી કે આના વિશેની મને કોઈ પરફેક્ટ ડિટેલ મળે લાઈવ એનએમસી એમસીસી ની કોઈ સાઇટ ઉપરથી કે આપણી એમઈડીએડીએમ ઉપરથી તો હું તમને અપડેટ આપું પણ મને કોઈ જ ન્યૂઝ ન મળ્યા આજે એક લેટર રિલીઝ થયો એટલે મેં તરત જ આ તમને એક પ્રૂફ સાથે દેખાડ્યું કે અમે સતત આના ઉપર પરફેક્ટ વોચમાં છીએ પણ ખાલી વિડીયોઝના માધ્યમથી અમે તમે ડિસ્ટર્બ ન થાવ એના ભાગરૂપે અમુક ન્યૂઝ જ્યાં સુધી વેરીફાઈડ ના થાય ત્યાં સુધી અમે કે તમને ડિસ્ટર્બ કરેવા હોય પણ તમારા અત્યારે એઝ ઓફ નાઉ ચોઇસ ફિલિંગમાં કે ક્યાંય કામ લાગે એવા ન હોય તો અમે હોલ્ડ ઉપર રાખીએ છીએ એનું લાઈવ અપડેટ તમને આપું છું એના ભાગરૂપે આપણી કોલેજ અત્યારે ક્વેશ્ચન માર્કમાં છે એટલે મેં કીધું એમ એક સારા સમાચાર પણ છે કે જેટલી છે કોલેજ એટલી એઝ ઓફ નાઉ લિસ્ટમાં દેખાય છે હજી મને કાલની કંઈ જ ખબર નથી એમાં હું કંઈ જ કરી શકું એમ નથી કે કંઈ કહી શકું એમ નથી પણ આજની સિચ્યુએશન આપણી એટલી સારી છે કે નવી કોલેજ તો નથી આવી રહી પણ ઘટવાના ચાન્સીસ પણ ઓલમોસ્ટ 0 છે હું દરેક વખતે કહીશ જ કે અત્યારની સિચ્યુએશન છે કાલે આપણે કંઈ પણ અપડેટ હશે તો મળશું જ અપડેટ અમે આપશું જ એટલે આથી અત્યારના ન્યૂઝ જે મારે તમને ડિટેલમાં વધારે દેવાના હતા ઓલ ઓવર ઇન્ડિયાનું કાઉન્સેલિંગ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે સીટ મેટ્રિક્સનો આપણી પાસે કોઈ ડેટા છે નહીં એટલે કટ ઓફ વિશે પણ હું કોઈ અપડેટ અત્યારે આપી શકીશ નહીં ને આપીશ પણ નહીં મારું કમિટમેન્ટ એ ફિક્સ છે જ બધા માટે જે દિવસે ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાનું મેરિટ પરફેક્ટ મારી પાસે આવશે અને આવી બધી પરિસ્થિતિઓમાંથી જે છેલ્લું સીટ મેટ્રિક્સ હશે એ અમે એપ્લાય કરી કારણ કે અમે સાયન્ટિફિક વેથી જે કંઈ એનાલિસિસ કરવાનું હોય છે પરફેક્ટ દરેક કોલેજ વાઇઝ ડિટેલમાં જઈને કરીએ છીએ અને ત્યારે જ અમે અમારું કટ ઓફ જાહેર કરશું એની એક્યુરસી અમારે તમને જેવી જોઈએ છે એવા પ્રયત્નોથી અમારે દેવી છે એના ભાગરૂપે અમે એમાં ખાલી વ્યુઅરશિપમાં નહીં પડીએ તમારે જે ચોઇસ ફિલિંગમાં વાર છે સીટ મેટ્રિક્સ આવી જવા દેજો ઓલ ઓવર ઇન્ડિયાનું મેં તમને એના માટેના બધા પ્રૂફ દીધા આટલા પ્રોબ્લેમ્સ છે હજી એ જ્યાં સુધી આપણા લાસ્ટ સિચ્યુએશનમાં ન હોય ત્યાં સુધી આપણે કોઈ ચોઇસ ફિલિંગ વિશે કંઈ જ આગળ વિચારાય નહીં રાઈટ હજી પણ એક પ્રોબ્લેમ તમને દેખાડી દઉં
આવું એના ભાગરૂપે દેખાડું છું. વારે વારે હું રિપીટ કરીશ કે કોઈ પણ પ્રકારનું સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે ભાઈ અમે લોકો શું કામ આટલું શાંતિથી બેઠા છીએ અત્યારે. એટલા માટે કે તમે શાંતિથી બધું જ્યારે પણ તમારી જે એક્ટિવિટી કરવાની આવે કરી શકો એના ભાગરૂપે. બાકી વિડીયોઝ બનાવો હોય તો અઢળક બની શકે, એ અમારો કોઈ હેતુ નથી. હું તમને લાસ્ટ ત્યાં સુધી અપડેટ આપી દઉં કે અમે કેટલું સર્ચ કરેલું છે. યસ, આ એક્સેલ શીટ મેં ડાઉનલોડ કરી છે જે આપણી એમસીસી ની સાઇટ છે. આ જે સાઇટ છે મેં જે સ્ટાર્ટમાં તમને કીધું હતું 463 કોલેજ ગઈકાલ સુધી હતી. 464મી કોલેજ આજે એડ થઈ ગઈ છે. આ છે પાર્ટિસિપેટ જે કોલેજ કરવાની છે. અહીંયા છે mcc.admission.nic.in. એની જ સાઇટ ઉપર જે પાર્ટિસિપેટ કોલેજ કરવાની છે એનું લિસ્ટ એ લોકો રાખે છે, પણ ફૂલ પ્રૂફ નથી. આના ઉપરથી પણ હું કંઈ જ કરી શકું એમ નથી. જ્યારે છેલ્લો દિવસ હશે ત્યારે જે સિચ્યુએશન હશે પાછો રિપીટ કરીશ. વારે વારે તમને આ સ્ટેટમેન્ટ મારું કદાચ ડિસ્ટર્બ પણ કરતું હશે, પણ આપણે ડાયજેસ્ટ કરવાનું છે. અત્યારે એમાં 464 કોલેજ છે. આની સિચ્યુએશન આમાં પણ ઘણા પ્રોબ્લેમ્સ છે, એનું હું તમને લિસ્ટ આપી દઉં છું. એમાં લાસ્ટમાં જતા રહીએ આપણે, ત્યારે 463 કોલેજ હતી. એમાં ન્યૂ કોલેજ બધી એડ થઈ હતી, એ પણ મેં લિસ્ટ આઉટ કરેલું છે કે ભાઈ જે 113 કોલેજ નવી આવી રહી છે એ પણ મેં બધું અત્યારે લિસ્ટ આઉટ કરીને રાખ્યું છે. પણ મારે જે તમને મેઇન પ્રોબ્લેમ કેવા છે કે આમાં કેવા પ્રોબ્લેમ છે જે ખરેખર આપણે ગવર્મેન્ટ સુધી પણ આ ઇન્ફોર્મેશન પહોંચાડીએ કે એટલીસ્ટ આ બધા લિસ્ટ તો રિવાઇઝ કરે. પહેલો જ હું તમને દેખાડું, તમે જ્યારે લિસ્ટમાં જાશો ત્યારે 408 અને 440 લાઈવ પણ તમે અત્યારે જ તમારી સાઇટ ઉપર ચેક કરી શકશો. 408 યસ, ટેસ્ટ 2023 NIC શાસ્ત્રી પાર્ક દિલ્હી NCT. આ કોઈ કોલેજ જ નથી. ડેટા એન્ટ્રીની અંદર જે કંઈ ભૂલો છે એઝ ઇટ ઇઝ એમાં જ છે. આજની તારીખે પણ છે, લાઈવ સાઇટ ઉપર પણ તમને દેખાડીશ. 440 નંબરની એન્ટ્રી ચેક કરો. કોલેજ નંબર પણ અપાઈ ગયો છે, સમજજો. 200645 નવો છે અહીંયા 200683. 440 નંબરની એન્ટ્રી. ટેસ્ટ FSD આંદામાન નિકોબાર આઇલેન્ડ સમથિંગ કંઈક પિનકોડમાં પણ આધા અધૂરા છે અહીંયા બધું. આ લિસ્ટ છે ને કંઈ પ્રોપર નથી. ખરેખર આપણે ટેકનોલોજીના યુગમાં છીએ તો આ વેરીફાઈ થવું જોઈએ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટના પરફેક્ટ ઇન્ફોર્મેશનના ભાગરૂપે. આ બે જ પ્રોબ્લેમ નથી, હજી તમને આપું છું બધા. 3 કોલેજ મને એવી મળે છે જે મને લાસ્ટ યર પણ ડિસ્ટર્બ કરતી હતી, રિપીટ થાય છે એમના નંબર. 395 ઉપર કોલેજ છે 200631 નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અનંતનાગની કોલેજ છે. આ સેમ કોલેજ પિનકોડ નંબર સાથે અનંતનાગમાં એક જ કોલેજ છે અને આ જ એન્ટ્રી રિપીટ થાય છે 200684 441 નંબરની એન્ટ્રી રિપીટ છે 395 સાથે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અનંતનાગ. આવું એક જગ્યાએ નથી, હજી બીજી 2 જગ્યાએ છે. હું નંબર તમને આપું છું. 200531 પુરુલિયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વેસ્ટ બેંગોલની કોલેજ છે. અહીંયા સ્ટેટ પણ મેન્શન નથી અને એ કોલેજનું એકચ્યુઅલી પહેલા નામ હતું દેબેન મહંતા ગવર્મેન્ટ કોલેજ. યસ, 200538. એકચ્યુઅલી આ બંને કોલેજ એક જ છે એઝ પર માય ઇન્ફોર્મેશન. મારું રિસર્ચ જે કંઈ થયેલું છે, આ લાસ્ટ યર પણ આવી રીતે બધું નાના મોટા પ્રોબ્લેમ્સ હતા. આવું જ બીજી પણ એન્ટ્રી છે પણ એનો આગળ પાછળ બંને છે. 200186 અને 200465 નંબરની એન્ટ્રી. મતલબ આવા ઘણા ઇશ્યુઝ છે આની અંદર અને એટલા માટે જ જ્યાં સુધી એમસીસી ની સાઇટ ઉપર ફાઇનલ સીટ મેટ્રિક્સ ના આવી જાય, આપણી પાસે ડેડલાઈનો છે, ત્યાં સુધી અમે કોઈ અપડેટ કરી શકીએ એમ જાજુ નથી. આ બધી ઇન્ફોર્મેશન અમે એટલા માટે આપીએ છીએ કે તમે લોકો પણ આ બધી જ પરિસ્થિતિ હેન્ડલ સારી રીતે કરી શકો. લાસ્ટમાં જ્યારે તમારે ચોઇસ ફિલિંગ લોક કરવાની આવે ત્યારે જે સીટ મેટ્રિક્સ ફાઇનલ અપડેટેડ હોય એના ઉપર આપણે ચાલવું પડશે. અમે પહેલું એક આપશું કે ભાઈ અત્યારે સિચ્યુએશન આ છે, તમારી જ્યારે ચોઇસ ફિલિંગ લોક થવાની હશે એના પહેલા તમે તેમાં ડિસિઝન લઈ શકો કે આટલી કોલેજ ફાઇનલી આપણને લિસ્ટમાં છે અને આપણે ચોઇસ ફિલિંગમાં શું કરવું. અને હજી પણ
આવા બધા જે કઈ પ્રોબ્લેમ્સ છે એ બધા તમારે અવોઇડ કરીને તમારે જો ચોઇસ ફિલિંગ ને પ્રોપર રાખવું હોય, લાસ્ટ અપડેટ સુધીનું જે કઈ હોય એ જ આપણે સ્વીકારીને આગળ ચાલવું પડશે. તો હજી અમારી હેલ્પલાઇન ચાલુ છે. અત્યારે અમારી પ્રાઇસ જ્યાં સુધી ગુજરાતનું મેરિટ લિસ્ટ નહીં આવે ત્યાં સુધીની જે છે 2999 એ છે. જેમને લાભ લેવો હોય લઈ શકે છે. જેવું ગુજરાતનું મેરિટ લિસ્ટ આવશે એટલે 3499 ની પ્રાઇસ થી અમે તમને આ બધી ચોઇસ ફિલિંગ ની જે આવી બધી જ એનાલિસિસ કરી, બધું જ ઇફ એન્ડ બટ જોઈ અને તમને બેસ્ટ કોલેજ તમારા સ્કોર માટેની લિસ્ટ આપશું. એ હજી હેલ્પલાઇન અમારી ચાલુ છે. જેમને લાભ લેવો હોય લઈ શકે છે. જે કોઈ અપડેટ આવશે એ આવી જ રીતે ડિટેલમાં અમે તમને આપતા રહેશું. મળીએ નેક્સ્ટ અપડેટ સાથે. નમસ્કાર. થેન્ક યુ.